આજે આપણે બનાવવાના છીએ બટેકા પૌવા। તો એના માટે મેં 3 પાવડા જેટલું તેલ ગરમ મૂકી દીધું છે। હવે એની અંદર આપણે નાખી દઈએ રાઈ, આખું જીરું, હિંગ, મીઠા લીમડાના પાન અને આ છે ટમેટા અને લીલા મરચાંની પેસ્ટ। થોડી સતળાય એટલે આપણે આ ડુંગળી નાખી દઈશું। 4 લીલા મરચાં, 1 ટમેટું અને 1 મોટી ડુંગળી અને એકદમ ઝીણા ઝીણા સમારી લીધા છે। અને હવે આ ઝડપથી ચડી જાય એના માટે આપણે એમાં મીઠું એડ કરી દઈએ। મરચાં, ડુંગળી અને ટમેટા બરાબર સતળાઈ ગયા છે। હવે એની અંદર આપણે હળદર નાખી દઈએ। એક ચમચી ખાંડ। ખાંડ એકદમ ઓપ્શનલ છે, તમને પૌવા બટેકામાં ગળ્યો સ્વાદ ભાવતો હોય તો જ આપણે ખાંડ નાખવાની। હવે આપણે આ બાફેલા બટેકા છે, મેં લગભગ 4 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે, એને બાફીને આ રીતે ટુકડા કરી લીધા છે। આ રીતે થોડા ઘણા અચકચરા મેશ કરી દેવાના। હવે આપણે આની અંદર આ 200 ગ્રામ ચોખાના પૌવા છે, મેં પલાળી અને કોરા કરી લીધા છે। તો આ રીતે આપણે એને છૂટા પાડી અને આની અંદર નાખી દઈએ। જો બધો મસાલો આપણો સરસ રીતે મિક્સ થઈ ગયો છે। હવે ખટાશ માટે આપણે અડધું લીંબુ લીધું છે મેં, એનો રસ આપણે આની અંદર નાખી દઈએ। અને ઉપરથી આ કોથમીર છે એ પણ નાખી દઈએ, ધાણા ભાજી। બટેકા પૌવા આપણા તૈયાર થઈ ગયા છે। હવે છેલ્લે આપણે એની અંદર દાડમના દાણા નાખશું અને ઉપરથી ચણાના લોટની સેવ નાખીશું।